ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે લગ્ન પ્રસંગમાં બને તેવી કટલેટની રેસીપી. તો એ આગળ મેં બટાકા લઈ લીધા છે, એને બાફી લીધા છે. હવે આપણે એને બિલકુલ ઠંડા થવા દઈશું. હવે આપણે વટાણાને બોઇલ કરી લેવાના છે અને ગાજર પણ એડ કરવાના છે અને કેપ્સિકમ એક અડધું એડ કરવાના છે, 2 ચમચી જેવું. તેને આપણે બધાને બોઇલ કરી લઈશું. તો અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે, એમાં વટાણા એડ કરી દઈશું આપણે. હવે અડધી ચમચી મીઠું એડ કરીને આપણે સરસ એને કૂક થવા દઈશું, બફાવા દઈશું. એને ધીમા તાપે 5 મિનિટ બફા દઈશું, થોડા કચકચરા. અને પછી કેપ્સિકમ ને ગાજર પણ બાફી લઈશું જોડે જોડે અચકચરું. અહીંયા 5 મિનિટ થઈ ગયા છે, તો ગાજર અને કેપ્સિકમ પણ આપણે એડ કરી દઈશું અંદર. તો 2 થી 3 મિનિટ સુધી આપણે થવા દઈશું અને બોઇલ. હવે એને મિક્સ કરી લઈશું આપણે સરસ એવું, અને 2 થી 3 મિનિટ થવા દઈશું. ફટાફટ થઈ જશે આપણે બોઇલ. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને સરસ આપણા કૂક થઈ ગયા છે. તો બહુ નહીં કરવાના, અચકચરા જ કરવાના છે આપણે. હવે ગાળી લઈશું આપણે. હવે કાનાવાળા ટોપામાં આપણે આ રીતના ગાળી લેવાનું છે, તો પાણી બધું નીકળી જશે અંદર. આ રીતે પાણી નિતારી લઈશું આપણે. તો હવે પાણીને આપણે નિતારવા દઈશું. હવે આપણા બટાકા ઠંડા થઈ ગયા છે, તો આપણે છોલી લીધા છે. હવે સરસ મેસરથી એને મેશ કરી લેવાના છે, જેથી અંદર એક બી ગાંગડા ના રહી જાય. એ રીતનું આપણે મેશ કરવાનું છે. તમે હાથથી બી કરી શકો છો આ રીતે. તો સરસ આપણે મેશ કરી લીધું છે આ રીતનું. હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું. તો અહીં આગળ તીખાસ પ્રમાણે આપણે મરચાં એડ કરીશું. તો 1.5 ટેબલ સ્પૂન મરચાં લીધા. તો અહીં આગળ મારી પાસે લાલ નહોતા એટલે લાલ પણ મેં લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે. થોડી હળદર એડ કરીશું. 2 ચમચી ગરમ મસાલો એડ કરીશું, જેથી મસાલાનું પ્રમાણ વધારે હશે ગરમ તો કટલેટમાં સ્વાદ સારો લાગશે. 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ એડ કરીશું. 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીશું. ચાટ મસાલો એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલો. હવે બોઇલ વેજીટેબલ એડ કરી દઈશું આપણે. થોડા ધાણા એડ કરીશું. હવે 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીશું અને અડધું લીંબુ એડ કરીશું આપણે, જેથી ખાટો મીઠો સ્વાદ આવશે. ને તો કટલેટમાં ટેસ્ટ ડબલ થઈ જશે. 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. તો આપણે લાલ મરચું પણ એડ કરીશું અડધી ચમચી, કારણ કે તીખા મરચાં વધારે તીખા છે એટલા માટે લાલ ઓછું એડ કરીશું આપણે. તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું. હવે બ્રેડ ગ્રમ એડ કરીશું. તો આપણી પાસે બ્રેડ ગ્રમનો છે જ ભૂકો, એટલે એ જ એડ કરી દઈશું. ના હોય તો તમે ટોસ્ટનો ભૂકો લઈ શકો છો. તો આપણે 3 ચમચી બ્રેડ ગ્રમ એડ કર્યો છે. હવે સરસ મિક્સ કરી દઈશું, જેથી એક બાઇન્ડિંગ આવી જાય અંદર. આ રીતે હાથેથી જ મિક્સ કરી લેવાનું છે સરસ એવું. તો સરસ બ્રેડના લીધે આપણી સરસ બાઇન્ડિંગ આવી જશે, બ્રેડ ગ્રમના લીધે. તો આપણે બધું સરસ મિક્સ કરી દીધું છે આ રીતનું. તો જોઈ શકો છો એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવે છે આ રીતનું. તો હવે આપણે સ્લરી બનાવી લઈશું. હવે સ્લરી બનાવવા માટે 1 ચમચી આપણે કોર્નફ્લોર લઈશું અને 2 ચમચી મેદો લઈ લઈશું. હવે થોડું મીઠું એડ કરી દઈશું. હવે પાણી એડ કરીને સરસ ગાંઠા વગરનું બેટર બનાવી લેવાનું છે. જેમ કે ગાંઠો ના પડે ને એ રીતનું આપણે બેટર બનાવવાનું છે. તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને થોડુંક પાતળું રાખવાનું છે આપણે, બહુ જાડું નથી રાખવાનું. એમાં પડે ને એ રીતની આપણે સ્લરી બનાવી લીધી છે. તો આટલી પાતળી રાખવાની છે આપણે. હવે આપણે હાર્ટ શેપવાળું મોલ્ડ લઈ લીધું છે. તો હવે આપણે એની અંદર થોડુંક બેટર આ રીતનું એડ કરી દેવાનું છે. થોડું થોડું તો આપણે હાર્ટ શેપમાં બનાવીએ છીએ અને પ્રેસ કરી દઈશું બધી બાજુ આ રીતે. તો સરસ હાર્ટ શેપ આપણે બની જશે. તો તમારી પાસે હાર્ટ શેપનું મોલ્ડ ના હોય તો તમે ગોલ કટલેટ પણ આપી શકો છો. ગોલ શેપમાં આપણી પાસે હતું એટલે આપણે લઈ લીધું છે. આ રીતે ભરીને પ્રેસ કરી લેવાની છે. હવે આ રીતે આપણે કાઢી દઈશું. તો હાર્ટ શેપમાં આપણે કટલેટ રેડી થઈ ગઈ છે. આ રીતે બીજી પણ વારી લઈશું આપણે. બધી કટલેટ વારી લીધી છે. હવે આપણે બ્રેડ ગ્રમમાં રગદોળી લઈશું એને. હવે આપણે કટલેટને જે સ્લરી બનાવી છે એમાં આપણે કોટ કરી લેવાની છે આ રીતની. આ રીતે પલટાઈને આ રીતની. હવે બ્રેડ ગ્રમમાં આપણે ડીપ કરવાની છે આ રીતે. એમાં બી કોટ કરી લેવાની છે. તો આ રીતે 2 બાજુ આપણે આ રીતની કોટ કરી લઈશું સરસ એવી. તો આ રીતની આપણે કોટ કરી લીધી છે. તો આ રીતે બધી કરી લઈશું. આપણે બધી કટલેટ રેડી થઈ ગઈ છે. હવે આપણે તળી લઈશું. તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સરસ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે કટલેટ એડ કરી દઈશું અંદર આ રીતે, અને એકદમ ધીમા તાપે આપણે તળાવી દઈશું. ક્રિસ્પી થઈ જાય ઉપર ન પડે એ રીતની.
હવે 2 મિનિટ તળાવા દેવાની છે એક બાજુ ને પછી પલટાઈ લઈશું આ રીતે. તો બીજી બાજુ પણ આપણે તળાવા દઈશું. તો 2 બાજુ આ રીતની સરસ એવી ક્રિસ્પી તળી લઈશું ધીમા તાપે. તો આપણે સરસ એવી તળાઈ ગઈ છે ક્રિસ્પી. તો હવે આપણે તેલ નિતારીને કાઢી લઈશું પ્લેટમાં એને આ રીતે. તો હવે પ્લેટમાં લઈ લઈશું આપણે આ રીતે. બીજી પણ તળી લઈશું. તો આપણે બધી કટલેટ તળી લીધી છે. તો જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી થાય છે. અવાજ પણ ક્રિસ્પી આવે છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું. હવે આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું. ટમેટા કેચઅપ જોડે આપણે સર્વ કરીશું. તો આપણી સરસ એવી લગ્ન પ્રસંગમાં બને તેવી કટલેટ બનીને રેડી થઈ ગઈ છે ક્રિસ્પી એવી. તો ટમેટા કેચઅપ જોડે આપણે સર્વ કરીએ છીએ. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી.